सदगुरु भगवान की जय। सनातन धर्म की जय। श्यामलिया भगवान की जय। कुलदेवी हर सिद्ध मात की जय। सदगुरु लालजी राम महाराज की जय। पधारेल हरि गुरु संत की जय। निर्वाण हंस की जय। नमः पार्वते पते हर हर महादेव। આજે આ સુદાસણા ગામની પવિત્ર ભૂમિ અને એમાંય અમારા પરમાર પરિવારની અંદર અમારા આદરણીય અને પૂજનીય બ્રહ્મલીન એવા સમરૂભા બાપુની આજે આ પોચમી વાર્ષિક પુણ્યતિથિ એમના ત્રણેય દીકરાઓ આજે ઉજવી રહ્યા છે અને એમાં આપણે બધાને યાદ કર્યા અને ખાસ કરીને જેમના સાનિધ્યમાં આજે આ કાર્યક્રમનું જે આયોજન થયું છે એવા પરમ આદરણીય પૂજ્યનીય એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રીય એવા સદગુરુ લાલજીરામ મહારાજના સાનિધ્યમાં આ તિથિ ઉજવાઈ રહી છે. તો સૌથી પહેલા તો ખરેખર આ પરિવારને આપણે જબરજસ્ત તાલીથી વધાવીશું. હા, ખૂબ સરસ, ધન્યવાદ. કારણ કે એકાદ વખત તો કદાચ કોઈ ભજન કરાવી દે, પણ 5-5 વર્ષ યાદ રાખી અને પોતાના પિતાશ્રીની તિથિ ઉજવવી એટલે અત્યારના સમય પ્રમાણે અઘરું કામ છે. કારણ કે આ બધું છે ખરું, દરેકની પાસે બધું હોય છે ખરું, પણ જેને પૂછો ને એને છેલ્લે એક જ કે મારી જોડે પૈસા તો ઘણા છે પણ કે સમય જ નથી. હવે વિચાર કરો કે સમય ના હોય, પણ આ બોલવા વાળાને એ ખબર નથી હોતી કે જે દિવસ તારી પાસે સમય નહીં હોય ને એ દિવસે તારી હયાતી નહીં હોય. હા, આ શરીર સાથેનો તારો જે કોન્ટેક્ટ ખરો ને સમયનો કપાઈ ગયો ને એટલે રામ બોલો ભાઈ રામ થઈ જાય. પણ જેને પૂછો ને કે બસ સમય નથી, અમારી પાસે સમય નથી, અનુકૂળતા નથી, અરે ભાઈ શું છે આ બધું? એટલે આપણે ખરેખર એક તો સમયને ઓળખતા નથી. પહેલા તો કે સમય શું છે? આ એક સમયનું જે ચક્ર, જે કાળનું ચક્ર, ગંગા સતીએ કીધું કે 21,600 કાળ તારા ચાલી રહ્યા છે. આ એક સમય ચાલી રહ્યો છે તમારો અને મારો બધાનો. હા, અને જે દિવસે આ કપાઈ ગયો ને એ દિવસે રામ બોલો ભાઈ રામ. અને તોય પછી ઘણા તો કે છે અમારે તો સિદ્ધપુર લઈ જવાના છે ને એક જ દિવસમાં બધું પૂરું કરવાનું છે. કે દીકરો ઓસ્ટ્રેલિયા રહે, દીકરી હમણાં કદાચ ફરી એકવાર તાલી પાડો આ સુદાસના મહિલા કૃષ્ણ મંડળ માટે. કારણ કે ગઈકાલે જ મેં વિડીયો જોયો તો કે જે મૈપતસિંહ ફાઉન્ડેશનમાં જઈ અને ખરેખર એમને એક 35,000 રૂપિયાનું જે દાન ખરેખર ત્યાં આપ્યું. સાહેબ, આ 35,000 નહીં પણ આ મહિલા કૃષ્ણ મંડળ માટે 35 લાખ કહું ને તો પણ ઓછા પડે. હા, કારણ કે એ ઉગી નીકળે અને એ જ મૈપતસિંહના એ જ આશ્રમની અંદર હમણાં 10-15 દિવસ પહેલા એક બાનું નિધન થયું
એ વ્યક્તિ પોતાના દીકરાને ફોન કરે, દીકરીઓને ફોન કરે તો સામેથી જવાબ મળે કે તમારે જે કરવું એ કરો, અમને ટાઈમ નથી. એ માના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને દીકરો એમ કે પેલો વ્યક્તિ કગરે છે કે ભાઈ તમારી બાના છેલ્લા શ્વાસ છે અને તમે આવો તો દર્શન થાય, તમને તમારી મુલાકાત થાય, એમને થોડી શાંતિ મળે કે મારો દીકરો મારા છેલ્લા શ્વાસે પણ આવ્યો છે. પણ કે ના, મને ટાઈમ નથી. દીકરીને ફોન કરે, દીકરી કે મને ટાઈમ નથી. તમે જુઓ તો ખરા આ કળિયુગ કેવા કેવા રંગ બદલે છે. અને એ તમે વિચાર કરો કે જ્યારે બાનું શરીર છૂટી ગયું અને તોય આ વ્યક્તિ ફોન કરે છે કે ભાઈ તમારી બા નું શરીર છૂટી ગયું છે અને એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે, તમે આવો. કે ના, તમે કરી દો, મને ટાઈમ નથી. તમે જુઓ તો ખરા આ કેવો સમય. અને એવા સમયની અંદર જો આવા કૃષ્ણ મંડળો અને એમોય માતાઓનો જો આવો વિચાર આવતો હોય કે આપણા પૈસા ઘણી જગ્યાએ આપણે વાપરીએ છીએ, કોઈ સદમાર્ગે વપરાય, કોઈ વળી ઘણી વખતે કદાચ કોઈ બીજા માર્ગે વપરાય, કોઈ બૌદ્ધ કામમાં વપરાય, કોઈ શેડ બનાવવામાં વપરાય, કોઈ અન્નદાનમાં વપરાય. પણ જ્યારે આવા પૈસા કદાચ આવી કોઈ એક નિરાધાર દીકરા ને દીકરીઓ હોવા છતાં જેનું કોઈ ન થતું હોય અને જો એમની અંતિમ ક્રિયામાં વપરાય ને તો એ 35,000 નહીં, હું તો 35 કરોડ કહું ને તો પણ ઓછા પડે. તાળી વગાડો જબરજસ્ત આ માતાઓ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપને બે હાથ જોડીને વિનંતી કરું છું, ખૂબ ખૂબ પ્રણામ કરું છું આપને. ધન્યવાદ છે આપને કે ખરેખર આવો વિચાર આવ્યો છે. માટે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સમરસિંહ બાપુ એમના કર્મ પ્રમાણે એમને પરમાત્માએ જ્યાં પણ અવતાર આપ્યો હોય તો પરમાત્મા એમને ખૂબ સુખી રાખે અને એમને શાંતિ આપે. અને આ પરિવારને એવી સદબુદ્ધિ અને હંમેશા પરમાત્માની કૃપા બની રહે, માં જગતજનની માં હર્ષિત માતાની કૃપા હંમેશા માટે બની રહે કે જ્યાં સુધી આ સૂરજ ને ચાંદ રહે ત્યાં સુધી આ પરિવારનો પ્રકાશ કાયમ માટે અને સદાયના માટે આવા ધર્મના કાર્યો એ કરતા રહે એવી ભગવાન અને માં જગતજનની આપણે પ્રાર્થના કરીએ. ભગવાનની જે બરાબર ન બોલાય. જો આપણે બાપજી તો અને અમે બધા તો માત્ર એક નિમિત્ત બનીને આવ્યા છીએ, પણ જય બોલવાથી આપણા બધાનું કલ્યાણ થશે. હા, એવું નહીં કે જે તમે બોલો ને અમારું કલ્યાણ થઈ જાય, ના એવું નહીં. હા, તમે જેટલા બી જે બોલશો ને કલ્યાણ તમારું જ થશે. તમારી જે બોલવાથી એમાં અમને જ કઈ ફાયદો નહીં. પણ અમને શું છે, અમારા ગુરુ મહારાજોના આદેશ કે તમે જ્યાં જ્યાં સંતવાણી કરો, ભજન ગાઓ ને તો પરમાત્માની જય બોલાવાનું રાખો. કારણ કયો જીવ ક્યારે કયા સમયની અંદર તમારા મુખેથી પરમાત્માની જય બોલાઈ જાય સાહેબ તમારું કલ્યાણ થઈ જાય. હા, કારણ કે આ સમયની વાત છે. આખી જિંદગી પરમાત્માનું ભજન કર્યું હોય ને, જો દ્રૌપદી વિચાર કરો તમે કે સતત કૃષ્ણ પરમાત્માની જોડે રહેવા વાળા, અને જેમ છતાં પરમાત્મા વારે આવ્યો તો ક્યારે આવ્યો? એમ લાગ્યું કે હવે મારા શરીર ઉપર સાડી રે એમ નથી. અને છેલ્લે જ્યારે કૃષ્ણનો પુકાર કર્યો, સમયનો એના અંતરમાંથી એક નાદ નીકળી ગયો કે આજ હે કૃષ્ણ પરમાત્મા, આજ મારી લાજ લૂંટાઈ જશે. અને ત્યારે સમયે 999 ચીર પૂરી અને એની લાજ બચાવી. હા, એટલે રોજ કદાચ ભગવાન ભગવાન કરતા હોય તો કદાચ ના પણ આવે, અને એ તો સમય જ આવે. કારણ કે ટાણે ને અવસરીએ જ પરમાત્મા આવે. આપણા વગણામાં એક કૂતરું જે બટકું ખાવા માટે આવે છે ને, એ ટાઈમે આવે રમેશભાઈ.
એને ખબર પડે કે હવે 12 વાગે બહેનોએ રોટલીઓ બનાવીએ છીએ એટલે આપણે હેડો. જો એને સમયની ખબર પડતી હોય તો આપણને તો પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે અને બધા કરતો વિશેષ એક બુદ્ધિ આપી છે આપણને કે જે 4 પગાળો પહાડ નહીં, એ માત્ર ને માત્ર પરમાત્માએ આ મનુષ્યને આપી છે. હા, તો પછી આપણે એનો ઉપયોગ કેમ ન કરીએ? અને આવા સદગુરુ મળ્યા હોય, આવા મહાપુરુષો આપણને મળ્યા છે, આ તો ખરેખર આપણ બધાના કઈક પૂર્વના કર્મ સારા છે કે આવા મહાપુરુષો અહીં સામે ચાલીને આવું છે ને આપણને જગાડે છે. નહીતર આપણે તો આ ડુંગરોમાં ખોળવા પડે મહારાજોને, અને તોય આપણને મળે નહીં. એટલે કઈક આપણો એવો સારો કર્મ છે કે આપણને આવા મહાપુરુષો મળ્યા છે, તો આપણા વર્તમાનને આપણે સુધારી લઈએ. એટલે જ્યારે જ્યારે પરમાત્માને જય બોલાય ત્યારે જય બોલતા રહો, કલ્યાણ થશે. બોલીએ રામદેવ પીર ભગવાન કી જય. તો રામા તમારે દેવળે બળે ગુગળ ના ધૂપ, નર નારી તમને નમન કરે, તમને નમે મોટાવો. નર નારી તમને નમન કરે, તમને નમે મોટાવો. તો દજા દેખી ધણી હાંભરે, દેવળ દેખી દખ જાય. જેને જેને રામો પીર ભેટિયા, એના પંડના પાતક જા. થોડો ઈકો રાખજો, ઈકો ઇફેક્ટ રાખો. હા એવા રામદેવ હે કહે રે સુનો બાંધવાર બાંધવાર જી. અને કહો તમે નિજિયા, ધર્મની વાત રે. એવા રામદેવ હે કહે રે સુનો બાંધવાર બાંધવાર
એક હતા રે એક હતા રે જી અને હતો 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 તેજ બંબા કાર રે એવા રામદેવ હે કહે રે સુનો બાંધવા રે બાંધવા રે જી જય હો હા બેન જો હા એવા પુરુષો હે પ્રગટાવી ગોડલા છોડાવી આરજી અને થયો દ્રષ્ટિથી પ્રકાશ રે એવા રામદેવ હે કહે રે સુનો બાંધવા રે બાંધવા રે જી તો તોરલ કે શાયરો મટ્યો રતન તણાતા જાય કરો મહિના માનવી એની શંખલે મુઠીઓ ભરા કરો એની શંખલે મુઠીઓ ભરા એવા પવન હે વલોવી પાણી નિપજાવી અને એમાંથી થયો ઓ હમકાર રે એવા રામદેવ હે કહે રે સુનો બાંધવા રે બાંધવા રે જી
સોહમકાર રે એવા રામદેવ હે કહે રે સુનો બાંધવાર બાંધવાર એવા હમના હે માથે રે પાટ જગાવ્યા જી અને સોહમની જ્યોતિઓ જગાય રે એવા રામદેવ હે કહે રે સુણો બાંધવાર બાંધવાર એવા નિરંજન હે શક્તિ પાટે પધારિયા રે અને બાળીનાથ શરણે બોલા રામ પીર રે એવા રામ